કેશોદના મરડા અને પાડોદર ગામની સીમમાં આવેલા ગેરકાયદેસર પાળાથી ખેડૂતો બેહાલ બન્યા છે। કેશોદ તાલુકાના મરડા પાડોદર ગામની સીમમાં આવેલા ખેતરોમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા પાળાઓના કારણે અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખરીફ પાક લેવામાં સમસ્યા સર્જાય છે। કેશોદ તાલુકાના મરડા પાડોદર ગામના 26 ખાતેદાર ખેડૂતો દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી જણાવ્યું હતું કે પાડોદર ગામના કેટલાક ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં 10 થી 12 ફૂટ ઊંચા પાળા બાંધી દીધા છે, જેના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે। ત્યારે મરડા ગામના ખેડૂતોની ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતા ઓવરણો કરેલા કપાસ મગફળીના પાકને નુકસાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા મરડા પાડોદર સીમ વિસ્તારમાં ખેતરોમાં બાંધવામાં આવેલા પાળાને કારણે વરસાદી પાણીનો પૂર્વથી પશ્ચિમ તરફનું કુદરતી વહેણ અટકી જાય છે। મરડા પાડોદર ગામના લગભગ 26 ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીને નુકસાન થાય છે। મરડા પાડોદર ગામની સીમમાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર પાળા અંગેની હકીકત ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। મુજબ કેશોદ તાલુકાના મરડા પાડોદર ગામની સીમમાં આવેલા ગેરકાયદેસર વિવાદાસ્પદ પાળાઓને 15 દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર કરવા અને 15 દિવસમાં દબાણ કરનારાઓ પાળાઓને હટાવી નહીં તો પ્રાંત અધિકારી નાયબ કલેક્ટરને અધિકૃત અધિકારી તરીકે નિયુક્તિ કરી પાળા દૂર કરી સંબંધિત ખેડૂતો પાસેથી ખર્ચ વસૂલ કરવા ખેડૂતોની જમીન મિલકતમાં બોજ તરીકે દાખલ કરી વસૂલ કરવા સૂચના આપી છે। કેશોદ પંથકમાં 3 દિવસમાં સરેરાશ 25 ઇંચ વરસાદ પડ્યો છે, ત્યારે મરડા પાડોદર ગામના અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે સમયસરના વરસાદના કારણે 16 આની ખેત પેદાશોનું ઉત્પાદન થવાનું છે। એવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરના હુકમની અમલવારી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં ન આવતા અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। કેશોદના પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા ભૂમાફિયાઓના પાળા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ તાલુકાના મરડા ગામમાં પાણીની મોટી પાયે સમસ્યા છે। અમારે 3 મહિના પાણી ભર્યું રહે છે અને વાવેતર કંઈ થતા નથી। એને પારાના હિસાબે કશું રવિ પાક સિવાય કંઈ થતું નથી। એ પણ હમું કરવું ને રસ્તા ધોવાઈ જાય, ખેતરું ધોવાઈ જાય। પારાનું જેમ બને એમ નિકાલ આવે તો અમારી રોજી છીનવાઈ ગઈ છે આ પારાના હિસાબે। તો જેમ બને એમ સરકારશ્રીને અમે અરજી કરીએ છીએ કે આમાં અમારો પ્રશ્નનો ઉકેલ જેમ બને એમ વહેલા આવે એવી અમારી નમ્ર વિનંતી છે। મારું નામ મુકેશભાઈ નંદાણીયા, મઢડા ગામના અમે ખાતેદારો છીએ। બધા નાના ખેડૂતો તમે જોવા છે, 5 વીઘા 10 વીઘા આ બધીને આગળ પારા છે, એના હિસાબે આ પાણી સતત ભર્યું રહે। ઉપરવા વરસાદ થયો એટલે આ પાણી આવીને રોકાઈ ગયું, કુદરતી પાણી રોકેલું છે જે આવે ઉપરવાથી। તો હવે આ પાણી એમનું ભર્યું જ રહે મહિનો 15-20 દી। આના અંદર વાવેતર અમુકે કરેલો હતું કપાસ મગફળીની, તો હવે વહી ગઈ પૂરવા। વધારે વરસાદ થયો હતી, થોડો વરસાદ થયો હોય તો નભે, બાકી હજી આ પાણી ભર્યું રહે, કેટલો ટાઈમ ભર્યું રહે, પાછો વરસાદ થાય તો ભર્યું જ રહે છે। શિયાળુ પાકમાં આ પાણી નડતરરૂપ થાય છે, કારણ કે ઉપર ડેમ જ છે, તમે જોવો છો ઉપર પારા જેમ ડેમ। હવે વહેલી તકે કલેક્ટર સાહેબે હુકમ કરી દીધો છે, છતાંય મામલતદાર છે કે અહીં કેશોદની કોઈ તંત્ર હલતું નથી, નોટિસો આપે ને ઓલું કરે ને એવું બધું આપી રાખે છે, પારા કોઈ ફરવામાં આવતું નથી। એને કારણે અમારે આ બધી હાલાકી ભોગવવી પડે। અહીં બધા રહેવાસી છે પણ અત્યારે ગામ બધા છોડીને ગામમાં રહેવા વયા ગયા છે, માલ ઢોર બધું લઈને એવું છે। આગળ અમે હજી આગળ કાર્યવાહી કરશું। અમારે જે ભાવેશભાઈ છે એ કહે છે ઉપવાસ આંદોલન ઉપર જવાનું છે, ટૂંક સમયમાં હવે આગળ એ કાર્યવાહી કરવામાં આવશે, જો નહીં કરે તો। મારું નામ ભાવેશ છગનભાઈ મ્યાત્રા, મઢડાનો ખેડૂત છું। આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો આ કૃત્રિમ પાણી છે, આ કોઈ નદી નાળા કે તળાવ નથી। આ ખેડૂતો દ્વારા ઊભા કરવામાં આવેલા પાળા જે આપને નજરે દેખાય છે, આ પાળાઓ છે આ ખેડૂતો દ્વારા જ કરેલા છે। અમે તંત્રને હજુ અનેકવાર રજૂઆતો કરેલી છે। છેલ્લા અમે 3 થી 4 વર્ષથી કન્ટિન્યુ સતત અમે આની પાછળ પ્રયાસ કરીએ છીએ। છેલ્લે અમને તારીખ 9/6/2026 ના રોજ કલેક્ટર સાહેબ જૂનાગઢે અમને આ પાળા તોડવાનો હુકમ કરી દીધો। તેના માટે અધિકૃત કેશોદ નાયબ કલેક્ટર સાહેબને અધિકૃત કર્યા છે। અમે નાયબ કલેક્ટર સાહેબને પણ આજથી આ 15 દિવસમાં કે 25 દિવસમાં અમે સાહેબને 5 વાર ત્યાં અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે રૂબરૂ ગયા, એમાંથી સાહેબ અમને 1 વાર ભેગા થયા છે। અમે ત્યાં લેખિતમાં પણ આપેલું છે કે સાહેબ તમે અમારું જુઓ, આ મારે એકનું ખેતર નથી, આવી હજારો વીઘા જમીનો છે, પણ તંત્રના પેટમાં પાણી નથી હાલતી। અમે અસંખ્ય ધક્કા ખાધા, અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે જુઓ કે ખેડૂતોની શું હાલત છે, શું પરિસ્થિતિ છે। અહીંયા વાડીએ પહોંચાય એમ છે નહીં। અહીંયા રાત્રે 11 વાગે એટલું પાણી હતું કે અત્યારે બપોરના 3 વાગ્યા છે, એટલે 16 કલાકે પાણી ઉતર્યું ત્યારે અલ્લાહ તોફાએ મહા મહેનતે આ વાડીએ પહોંચાડવું છે, બરાબર છે।
આપ સાહેબ તંત્ર એકવાર અહીં રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરો તો આપણને ખ્યાલ આવે કે ખેડૂતની સત્ય હકીકત ઘટના શું છે અને તંત્રના પેટમાં શું કામે કયા કારણોસર પાણી નથી હલતું તે આટલી હદે હેરાન થાય છે, ખેડૂતોની જમીન બરબાદ થઈ જાય છે, વાવેતર થઈ શકે એમ છે નહીં. સાહેબ આમાં કઈ સંજોગે કે દિવસે આમાં વાવેતર થઈ શકશે? અમારી માંગણી એ છે કે આ પાડાઓ છે જે બાંધાવેલા ખેડૂતો દ્વારા ઉભા કરેલા છે આને તંત્ર દ્વારા તાત્કાલિક તોડવામાં આવે. આ પાડા જ્યારે તૂટશે ત્યારે પાણીનો નિકાલ થશે, પાણીનો નિકાલ થશે પછી અમારી જમીનમાં અમે વાવેતર કરી શકશું.